તો ગાડાની નીચે જ્યારે કૂતરું ચાલે તો કૂતરાના મનમાં એમ થાય કે આખું ગાડું હું ચલાવું છું. અને ક્યાંક આપણા જીવનમાં આવું નથી થતું. કઈક સારું કામ કર્યું હોય તો આપણા મનમાં અહંકાર આવે, આપણને મનમાં એવો વિશ્વાસ લાગે કે ભાઈ આ બધું હું કરું, પણ હુંની પાછળ તાકાત કોની છે? એ તો 1000 હાથ વાળો હોય ને, તાકાત એની હોય, પણ એને કોઈ યાદ કરતું નથી. એક ગામડાની અંદર એવું કહેવાય છે કે એક સરસ મજાનો કૂવો બનાવ્યો. ગામની અંદર પાણી મળતું નહોતું, બીજા ગામ પાણી ભરવા જાય. ગામનો સરપંચ સારો હશે કે સરકારે ગ્રાન્ટ લાવી અને કૂવાનું નિર્માણ થયું. કૂવો બનીને તૈયાર થઈ ગયો. પરમાત્માની દયાથી સરસ મજાનું પાણી પણ આવ્યું. અને પછી કૂવાનું ઉદ્ઘાટન કરવાનું હતું, ઓપનિંગ. અને કૂવાની આગળ પેલી રિબિન બાંધી, દોરી આપણે બાંધીએ ને, રિબિન બાંધી. જેમનાથી ગ્રાન્ટ પાસ થઈ હતી, ગવર્મેન્ટના કોઈ માણસો, કોઈ અધિકારી હતા, એ અધિકારીઓની હાજરીમાં કૂવાનું ઉદ્ઘાટન કરે. બરોબર, એ અધિકારી જે મંત્રી હતા, સરપંચ હતા, વગેરે વગેરે, એમના હાથમાં કાતર આપી. અને બરોબર પેલો કાતરથી રિબિન કાપવા જાય, ઓપનિંગ કરવા જાય, એવામાં કોક ગામમાં સંત પધાર્યા, કોક સાધુ પધાર્યા. પેલા ઉભા રહી ગયા, થોડી વાર ઉભા રહ્યો, કોઈ સંત આવ્યા છે, સાધુ આવ્યા, આપણે એમને પણ આમાં સામેલ કરીએ. સાધુને બોલાવવામાં આવ્યા. બાપુ બરોબર સારા સમયે તમે પધાર્યા છો, આવો અમારા કૂવાનું ઉદ્ઘાટન કરો. સાધુના હાથે ઉદ્ઘાટન થાય, એથી રૂડું બીજું શું હોય? સાધુ નજીક આવ્યા. નજીક આવ્યા ને સાધુને કીધું લ્યો બાપુ કાતર પકડો. એટલે સાધુએ ના કીધી. બાપુ અમને કાતર શા માટે પકડાવો? બોલે આ બસ બીજું કઈ નથી કરવાનું, અને કાપવાનું છે. ત્યારે સાધુએ કીધું તો માફ કરજો, હું આમાં સામેલ નહીં થાઉં. કારણ કે ભારતનો સાધુ છે ને ક્યારેય કાપવાનું કામ ન કરે, એ તો જોડવાનું કામ કરે, આ ભારતનો સાધુ. અને બીજી વાત એ કીધી કે તમે મને ઉદ્ઘાટનમાં બોલાવ્યા, આવડી મોટી અહીંયા તકતી મારી છે, તકતીમાં શું લખ્યું? બોલે જેમની ગ્રાન્ટમાંથી આ પાસ થઈને કૂવો બન્યો છે ને, અમે એનું નામ લખ્યું, સરકારનું નામ લખ્યું. ત્યારે એ સાધુ એટલો જ બોલ્યો કે આ કૂવો કેટલાનો બન્યો? બોલે બાપુ 5 લાખ રૂપિયાનો. બરોબર, તો 5 લાખ રૂપિયાનો કૂવો બન્યો, એનું આવડી મોટી તકતી મારી, પણ એની અંદર કરોડ રૂપિયાનું પાણી મારા ઠાકોરજી દીધું. એનું નામ ક્યાં છે? નામ એના હોવા જોઈએ કે જેનથી જન્મ જન્મ મારું તમારું કામ થાય. પણ અહીંયા કથા એ જ બતાવે છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. પરમાત્માએ દીધું હોય ને તો વાપરજો, પણ મનમાં અહંકાર રાખીને નહીં વાપરતા બાપ. આટલી વ્યાસપીઠ ઉપરથી વિનંતી કરું છું. ભગવાનની દયાથી ઘણી વખત આમાંથી ઘણા લોકો એવા હશે કે દ્વારકાધીશમાં દ્વારકાની ધજા ચડાવવાનો અવસર પ્રદાન થયો હશે, દર્શન કરવાનો પ્રભાવ થયો હશે. પણ મેં એવા પણ વ્યક્તિઓ જોયા છે કે એકવાર દ્વારકાની ધજા તો ચડાવી દે, પછી 6 મહિના સુધી ધજા મગજમાં રહે છે. જ્યાં જાય ત્યાં બધાને કહેતા ફરે કે ભાઈ જો આ તારીખે અમે દ્વારકામાં ધજા ચડાવી, આ તારીખે દ્વારકામાં ધજા ચડાવી. ભલા માણસી, દ્વારકાધીશનો હુકમ હતો, દ્વારકાધીશની કૃપા હતી, ત્યારે તમે ત્યાં સુધી પહોંચ્યા હતા. ચડાવ્યા પછી એનો અહંકાર ન હોય તો શક્ય બને તો આપણે અંદર ભીતર રહેલો અહંકારનો નાશ કરજો બાપ.